નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। સિંગતેલના ભાવમાં છેલ્લા 15 દિવસમાં 80 રૂપિયાનો વધારો થતાં 15 કિલોના ડબ્બાનો ભાવ 2800 રૂપિયા સુધી પહોંચ્યો। 4Gની જાહેરાત કરતાં જ BSNLને લોટરી લાગી, કનેક્શન મેળવવા માટે લોકોની પડાપડી। રાજ્યની શાળાઓને જાતિ મતદાન નોંધણી કામગીરી સોંપવા અંગે શૈક્ષણિક સંઘ દ્વારા ઉગ્ર રજૂઆત। સુપ્રીમ કોર્ટનો બિહાર સરકારને મોટો ઝટકો, 65% અનામત પર પ્રતિબંધ મૂકવાનો હાઈકોર્ટનો નિર્ણય રહેશે યથાવત। કેજરીવાલ વિરુદ્ધ CBIએ રાઉન્ડ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી। સુરતના રિયલ એસ્ટેટ માટે મોટા સમાચાર, સુરતની મહાનગરપાલિકાએ પહેલીવાર 29 માળની બિલ્ડિંગને મંજૂરી આપી। ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, શાકભાજી બાદ કઠોળના ભાવમાં પણ ધરખમ વધારો। દેશભરના અન્ય રાજ્યોમાં ધોધમાર વરસાદ તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં હીટવેવની સ્થિતિ ગંભીર, ગરમીએ 25 વર્ષનો જૂનો રેકોર્ડ તોડ્યો। સોના ચાંદીમાં કસ્ટમ ડ્યુટી 15%માંથી ઘટાડીને આયાત ડ્યુટી 6% કરતાં સોનામાં 5752 રૂપિયા અને ચાંદીમાં 7600 રૂપિયાનો ઘટાડો। અંબાજી ધામની થશે કાયાકલ્પ, 1200 કરોડના ખર્ચે તૈયાર થશે શક્તિ કોરિડોર। 9મા, 10મા અને 11મા ધોરણના વિદ્યાર્થીના પરફોર્મન્સને 12મા ધોરણના અંતિમ પરિણામમાં સામેલ કરવામાં આવશે। મીઠા ઉદ્યોગની મુશ્કેલી વધી, ગુજરાતમાં આઇટમ C કેટેગરીના મીઠાનું લોડિંગ બંધ કરાયું। પત્રકારો પાંજરામાં બંધ, સંસદ ભવનના ઓપન એરિયામાં કવરેજ કરવા પર પ્રતિબંધ, સંસદમાં મુદ્દો ગરમાયો। હવે તમાકુનું સેવન અને વેચાણ બંને પડશે મોંઘું, સરકારે તમાકુ સેક્ટરમાં પ્રમોશન સંબંધિત નિયમોમાં કર્યો મોટો ફેરફાર। રક્ષાબંધનના તહેવારને લઈને હવાઈ ભાડામાં 46%નો વધારો કરાયો। ચાંદીપુરા વાયરસથી ગુજરાતમાં મૃત્યુનો આંક 53 પર પહોંચ્યો, શંકાસ્પદ કેસ 131। દિલીપ સંઘાણી અને પરસોત્તમ સોલંકીની ફિશરીઝ કૌભાંડમાં ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી। ગુજરાત યુનિવર્સિટીએ 5 નવી સ્વનિર્ભર કોલેજોને મંજૂરી આપતા બેઠકો 3000 સુધી પહોંચી। ભાવમાં સતત કડાકા સાથે દેશનો હીરા ઉદ્યોગ ભારે મુશ્કેલીમાં, તેમજ લેગ્રોન હીરાની નિકાસમાં 15% સુધીનો ઘટાડો। બાબા રામદેવને હાઈકોર્ટનો નવો ઝટકો, દવા પર કરેલો દાવો પરત ખેંચવો પડશે। સુલતાનપુરા તાલુકામાં સરકારી સસ્તા અનાજની દુકાનમાં નકલી પ્લાસ્ટિક ચોખા મળી આવ્યા। દેશભરમાં વેચાતી 300થી વધુ કપ સિરપની દવાના નમૂના તપાસમાં ફેલ। ગઈકાલે રાત્રિએ રાષ્ટ્રપતિએ 9 રાજ્યોમાં ગવર્નરને નિમણૂક કર્યા, ગુજરાતમાંથી LGની પસંદગી। સુરત લોકસભા સાંસદ મુકેશ દલાલ સામે ગુજરાત હાઈકોર્ટે કાઢ્યો સમન્સ। મમતાના આરોપ પર ભાજપનો પલટવાર, મમતા બેનર્જીને વડાપ્રધાન બનવું છે તેથી નાટક આદર્યા। ઇઝરાયલ પર ફરી ઘાતક હુમલો, બાળકો સહિત 11ના મોત, નેતન્યાહુએ હિઝબુલ્લાને આપી ચેતવણી। પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતો 31મી જુલાઈ સુધી તેમના પાકનો વીમો મેળવી શકશે। નાના બાળકો બાદ હવે યુવાનોમાં ફેલાયો જીવલેણ ચાંદીપુરા વાયરસ, રાજકોટ જિલ્લામાં સામે આવ્યો પહેલો કેસ। હવે વાહનોમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ માટે PUC સર્ટિફિકેટની જરૂર નહીં પડે, સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં લેવાયેલી શરત હટાવી। મેનકા ગાંધીએ સુલતાનપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદની ચૂંટણીને હાઈકોર્ટમાં પડકારી। પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન બલુચીઓ પર થયેલા ગોળીબારમાં 14 લોકો ઘાયલ। રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ સિમ પોર્ટ કરવાનો રેકોર્ડ તોડ્યો, 100 કરોડ નવા ગ્રાહકો BSNL સાથે જોડાયા। માલદીવમાં ભારતીય ડોર્નિયર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની સેવા ફરી શરૂ। મહેસાણામાં ₹22 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। યુપીમાં વિધાનસભા વિપક્ષ નેતા બન્યા માતા પ્રસાદ પાંડે, અખિલેશ યાદવે આપી મંજૂરી। સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં ડેપ્યુટી મેયરનું નાટક, કિચડમાં ચાલી ન શકતા ફાયર ઓફિસરના ખંભે ચડી ગયા। બટર પનીર, ઘી અને મસાલા બાદ હવે તેલ પણ શંકાસ્પદ, ટેસ્ટિંગમાં થયો મોટો ખુલાસો।
ગુજરાતમાં 4 થી 10 ઇંચ સુધીના વરસાદની આંબાલાલ પટેલની આગાહી. રશિયન આર્મીમાં કામ કરતા 10 ભારતીયો ટૂંક સમયમાં સ્વદેશ પરત ફરશે, કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી. પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ, શૂટર મનુ ભાકરેએ બ્રોન્ઝ જીતીને રચ્યો ઇતિહાસ. તુર્કીની સંસદે સોમાલિયામાં નૌકાદળ મોકલવાના પ્રસ્તાવને મંજૂરી આપી. અમદાવાદમાં રિક્ષા ભરો આંદોલનની ચીમકી, સફેદ નંબર પ્લેટવાળી પેસેન્જર ભાડા માટે ચાલતી ટુ વ્હીલર બંધ કરવાની માંગ. સીએએનો પ્રસાર કરવા બદલ પીએમ મોદી સહિત ભાજપના ટોચના નેતાઓ સામે નોંધાઈ ફરિયાદ. અમેરિકા 2.5 લાખ યુવાનોની કરશે હકાલપટ્ટી, લિસ્ટમાં સૌથી વધારે ભારતીયોના નામ. મોંઘા મોબાઈલ ટેરિફમાંથી મળશે રાહત, ટ્રાઈએ કરી સ્પષ્ટતા, ડેટા વગરનો સસ્તો પ્લાન ફ્રી આવશે. કોંગ્રેસની મહિલા નેતાઓ સુરક્ષા મુદ્દા પર આગામી 29 જુલાઈએ દિલ્હીના જંતર મંતર મેદાન ખાતે વિવિધ માંગણીઓ લઈને આંદોલન કરશે. ગુજરાતમાં અતિભારે વરસાદનો હવે સૌથી મોટો રાઉન્ડ આવશે. સુરત, નવસારી અને વડોદરામાં અપાયું આગાહીનું એલર્ટ. સત્તામાં આવતા જ અગ્નિવીર યોજના રદ કરી દઈશું, અખિલેશ યાદવનું મોટું એલાન. કમલમમાં 400 ગાડી ભાડે રાખી આશરી ઢગાએ ભાજપના કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરવા જિગ્નેશ મેવાણીની માંગ. પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક શરૂ, 7 રાજ્યોના સીએમએ બેઠકનો કર્યો બહિષ્કાર. દિલ્હી તિહાર જેલમાં 125 કેદીઓને એચઆઈવી પોઝિટિવ અને 200 કેદીઓને રિપીલીસ રિપોર્ટ આવ્યા બાદ મસ્યો ખળભળાટ. આંધ્રપ્રદેશ પર 9,74,556 કરોડનું દેવું, નાયડુ સરકારે બહાર પાડ્યું શ્વેતપત્ર. ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર મુદ્દે વધુ આક્રમક, પરિવારમાં કોઈપણ બીજાના નામે મિલકત ખરીદી હશે તો પણ કરશે જપ્ત. સીએમ યોગીના ફોન પર ન પહોંચ્યા ડેપ્યુટી સીએમ, યુપીના રાજકીય ડ્રામા પર બીજેપીના હાઈકમાન્ડની મોટી પ્રતિક્રિયા. કેરળ અને પશ્ચિમ બંગાળના બિલોને મંજૂરી નહીં આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ પાસે જવાબ માંગ્યો. બજેટમાં બિહારને વિશેષ દરજ્જો ન મળવાથી નારાજ કોંગ્રેસે કહ્યું, સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરીશું. મહારાષ્ટ્ર સરકાર જન્માષ્ટમીના તહેવાર પર દહીં હાંડીના ગોવિંદાઓને 10 લાખ રૂપિયા સુધીનું વીમા કવર આપશે. સૌરાષ્ટ્રના 2 દિગ્ગજો જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે કોલ્ડ વોર ફરી શરૂ. ભારત, નેપાળ અને બાંગ્લાદેશ ત્રિપક્ષીય પાવર ટ્રેડ એગ્રીમેન્ટ પ્રોગ્રામ મોકૂફ રાખવામાં આવ્યો. ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કુલ 127 કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 48 દર્દીઓના મોત. થૂકીને ખવડાવવું મુસલમાનોની પરંપરા છે, કાલીચરણ મહારાજની માંગ, દુકાનો પર લખો માલિકોનું નામ. ઈશુદાન ગઢવીએ કહ્યું, હિન્દુ મત નથી આપતા એટલે ભાજપે ગુજરાતના હજારો મંદિર તોડવાનો કારસો રચ્યો. નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની ટોલની સિસ્ટમ કરી નાબૂદ. મહાયુતિમાં ભંગાણ, રાજ ઠાકરે એકલા હાથે લડશે વિધાનસભા ચૂંટણી, ભાજપ અને શિંદેને નુકસાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ગામડાઓમાં આરોગ્ય સેવાઓ માટે 1110 જેટલા બોન્ડેડ તબીબો મૂક્યા. કોંગ્રેસ સાંસદ શરણજીત સન્નીએ આતંકવાદી સમર્થક અમૃતપાલ સિંહનો પક્ષ લેવાનું ચાલુ રાખ્યું. પ્રેમાનંદ મહારાજે કથા દરમિયાન કહ્યું, ફિગર મેન્ટેન કરવાનું છોડો, હિન્દુ મહિલાઓ 4 બાળકોને જન્મ આપો. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ધાર્મિક સ્થળોની કાયદેસરતા ચકાસવાનો આદેશ આપ્યો.